રાજકોટની કોલપરી નદીના પાણીમાં કાર તણાઈ હતી। ગોંડલના મોટી ખિલોરી ગામે નદીમાં કાર તણાઈ। ઇકો કારમાં દંપતી સહિત બાળક હોવાની આશંકા છે, ત્યારે ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય ગીતાબા જાડેજા દોડી આવ્યા હતા અને કારમાં સવાર લોકોની પાણીમાં શોધખોળ હાથ ધરાઈ છે। ત્યારે જે આ કાર હતી તેમાં 3 લોકો સવાર હોવાની આશંકા છે। નાનું બાળક પણ આ કારમાં હતું તેવી આશંકા સેવવામાં આવી રહી છે। કારમાં 3 લોકો હોવાની માહિતી મળતા જ હવે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। કારમાં સવાર લોકોની પાણીમાં શોધખોળ હાથ ધરાઈ છે। આજરોજ ખિલોડી ગામમાં કોઝવે ઉપર ઇકો કાર પસાર થઈ રહી હતી। એમાં 2 દંપતી અને એક 11 વર્ષનું બાળક છે એવી અમને જાણ થઈ હતી અને વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી અને અમને જાણ થતા અમારી ટીમ તાલુકાના પ્રમુખ અશ્વિનભાઈ, જિલ્લા પંચાયતના રાજુભાઈ, અલ્પેશભાઈ ઢોલરિયા, ગામના સરપંચ અને સૌ આગેવાનો અમે સૌ સાથે મળી અને અમારા પૂરેપૂરા પ્રયાસ છે। આગળ પણ અમે આજુબાજુના ગામમાં જેમનું ડેડ બોડીની અમને જ્યાં તપાસ કરવાની છે ત્યાં અમારી ટીમ જાય છે। રેસ્ક્યુ ટીમ અને વહીવટી તંત્ર સૌ સાથે મળી અને અમે પૂર્ણ પ્રયાસ કરીશું અને અત્યારે જે આ પ્રયાસ અમારા ચાલુ જ છે।